સુરત શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનો પ્રી મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલ્લર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી, જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. બ્રિજ સેલ અધિકારી જયાંગ રામજીવાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે તમારા શહેરમાં બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે, જેથી 2023થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને 3 કન્સલ્ટન્ટને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે, જેમાંથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 4 કેટેગરી બનાવવામાં આવેલ હતી. 1 નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂર નહીં હોય. ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ છે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે, ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવી જાળવણી કરવાનું થાય. ત્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તેને તાત્કાલિક બંધ કરી એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે. સુરત શહેરમાં 124માંથી 7 બ્રિજ એક્સેસિબલ નથી, જેથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો છે. 60 બ્રિજ એવા છે જેને કોઈ મરામતની જરૂર નથી, જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરિંગની જરૂર હોય તેવા 19 બ્રિજ છે, જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે. આ સાથે એક પણ બ્રિજ એવો નથી જેને બંધ કરી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવું પડે. કેટેગરીમાં 3માં જે બ્રિજનો સમાવેશ થાય છે તેમાંથી 4 બ્રિજ હાલ રિપેરિંગ હેઠળ છે. 10 બ્રિજના રિપેરિંગ માટેના ટેન્ડર આવી ગયા છે. બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સર્વે હેઠળ કામગીરી ચાલી રહી છે. આ વર્ષે પ્રી મોન્સૂન બ્રિજની સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી, ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગ હાથ ધરાશે. જી સર, તમારું નામ? મારું નામ જયાંગ રામજીવાલા. અત્યારે સુરતમાં જે બ્રિજને લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને ક્યારથી આ ચાલુ છે? સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે. તેના માટે આપણે વર્ષ 2023માં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ 2 સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો. એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા. ટેન્ડર મંજૂર થયા અને 3 કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી. કેટેગરી વાઇઝ કઈ રીતે આપણે જે ટોટલ બ્રિજ છે ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય. એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય. અને 4 નંબર એટલે ઇમિજિએટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય. હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા 124 બ્રિજ, તેમાંથી 117 બ્રિજોના સર્વે થયા, જેમાંથી 60 બ્રિજનો સમાવેશ કેટેગરી 1માં થયો અને 2 નંબરમાં કેટેગરી 2માં 19 બ્રિજોનો સમાવેશ થયો અને 30 બ્રિજનો સમાવેશ કેટેગરી 3માં થયો અને 4 નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી. હવે 30 જે કેટેગરી 3માં જે સમાવેશ 30 બ્રિજોનો થયો છે તેમાંથી હાલમાં 4 બ્રિજો રિપેરિંગ હેઠળ છે. બીજા 10 બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે. અને આ જે બ્રિજો છે એમાં જે પહોંચી નથી શકાતું ત્યાં કઈ રીતે સર્વે? બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે. એમાં જે હાઇટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે, વિઝ્યુઅલ ન થઈ શકે તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને
એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.